સરકારના નવા રોસ્ટર પ્રમાણે ત્રણેય પાલિકાની ચૂંટણી એક જ દિવસે યોજાનાર છે, જે અંગેના એજન્ડા વલસાડ કલેક્ટરે જારી કર્યા છે. પારડી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના 2.5 વર્ષની મુદત 25મીના રોજ પૂર્ણ થાય છે, જેમાં પ્રમુખ તરીકે શરદભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે અનિતાબેન પટેલ રહ્યા હતા. ત્યારે હવે કલેક્ટર રવિ અરોરા દ્વારા 24મીના રોજ પારડી નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખ સામાન્ય સભા સવારે 11:30 કલાકે બોલાવવામાં આવી છે. જે સભાના અધ્યક્ષસ્થાને નાયબ કલેક્ટર પારડી પ્રાંત અધિકારી સંભાળશે. પ્રમુખ તરીકે અનુસૂચિત જનજાતિના નામોમાં રતનબેન આર પટેલ તેમજ ઉપપ્રમુખના નામોમાં રાજન ભટ્ટ અને દેવેન શાહના નામો હોટ ફેવરિટમાં ચાલી રહ્યા છે. અને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગત તારીખ 18મીના મંગળવારે ગાંધીનગર ખાતે મળી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના દાવેદારોની 3 નામોની યાદી વલસાડ જિલ્લા સંગઠન અને પાર્લામેન્ટના સભ્ય સાથે ચર્ચા વિચારણા કરી મોકલી આપ્યા હતા. અને પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારોના પદ માટે લોબિંગ પ્રક્રિયા ચાલી રહી હોવાની તેમજ ગાંધીનગર ખાતે ઉમેદવારો પોતાના આવકનો ઉપયોગ કરી રહ્યા છે. અને ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ હોય છે, જે ટર્મ મારી 25/8 પૂરી થાય છે અને એના માટે કલેક્ટરશ્રી દ્વારા 24 તારીખે સવારે 11 વાગે પારડી નગરપાલિકાના હોલમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી છે. આમાં હવે કેવી રીતે ઇલેક્શન થશે કે જે પાર્ટી કરશે તે નહીં? આ વખતે જે છે તે સરકાર દ્વારા આદિવાસી સીટ પ્રમુખની જાહેર થયેલી છે અને ઉપપ્રમુખની જે છે તે સામાન્ય સીટ છે અને એમાં જે અમારે ત્યાંથી પાર્ટીનો મેન્ડેટ આવશે તે પ્રમાણે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.